સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કતારગામ બોર્ડના મધ્યસ્થ કાર્યાલય પરથી વિપક્ષોને આકરા શબ્દોમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આપી દીધી ચેતવણી। કાયદો વ્યવસ્થા પર ભાર મૂકતા હર્ષ સંઘવીએ કહ્યું કે ગુજરાતમાં ગુંડાગીરી સામે સરકાર કોઈ બાંધછોડ કરવા માંગતી નથી। સાથે જ નામ લીધા વગર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓને ચેતવણી આપતા કહ્યું કે કેટલાક નેતાઓ છે જે સવારે જાગીને જો 100 વાર હર્ષ સંઘવીનું નામ ના લે તો તેમની નેતાગીરી પૂરી જ નથી થતી। પણ તેમણે પણ નક્કી કર્યું છે કે જે રીતે લુખ્ખા અને ટપરીઓનો વારો લાગી ગયો છે તેમ હવે આવા લોકોનો પણ વારો આવશે। વહેલી સવારે જાગે એટલે 5, 25, 50, 100 લોકોની નેતાગીરી તો હર્ષ સંઘવીને સવારથી 100 વાર નામ ના લે તો એની નેતાગીરી જ ના પૂરી થાય। પણ મેં નક્કી કરેલું કે એક એકને સીધા કરીને રહીશ। લુખ્ખા ટપરીઓનો વારો લાગી ગયો, હવે બીજાનો વારો લાગશે બધાનો। ભાજપની બિનહરીફ બેઠકો અંગે સંઘવીએ દાવો કર્યો છે। ફોર્મ ભરવાની છેલ્લી તારીખ સુધીમાં જ 200 બેઠકો પર ભાજપની જીત નક્કી થઈ ગઈ હતી અને જે લોકો પ્રચારમાં નીકળ્યા પણ તેમને લોકોનો આવકાર ન મળ્યો। ગામડાઓમાં નો એન્ટ્રી થઈ, તેના કારણે વધુ 520 બેઠકો ભાજપના ફાળે આવી। ફોર્મ ભરવાની છેલ્લી તારીખ સુધી સમય પૂર્ણ થતાની સાથે તમારા સૌ લોકોની 200 સીટો પર જીત થઈ ગઈ અને જેને ભર્યા, પ્રચારમાં નીકળ્યા, લોકોનો આવકાર ના મળ્યો, અનેક ગામડાઓની અંદર નો એન્ટ્રી થઈ તો બીજા 520 ખર્યા। કાલ સાંજ સુધી ભારતીય જનતા પાર્ટીની 720 સીટો પર વિજય થઈ છે। આ વિજય ભારતીય જનતા પાર્ટીની નથી, આ વિજય ગુજરાતના પ્રત્યેક નાગરિકોની છે।